بسم الله الحمد لله رب العالمين الحمد لله كما هو أهله الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا اللهم صل على محمد وآل محمد وعجل فرجهم ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتابه الكريم بسم الله الرحمن الرحيم وبشر الصابرين درود پڑھے محمد وآل محمد پر اللهم صل على محمد وآل محمد وعجل فرجهم عزاداران امام مظلوم کربلا ماتمداران اسیران کربلا امام سید الساجدین زین العابدین نی شہادت نی تاریخ سے زمانہ نا امام نی بارگاہ ما تعزیت پیش کروں چھوں અને આપ તમામ આઝાદારોની ખિદમતમાં પણ તાઝિયત અને પુરસો પેશ કરું છું. સૈયદ સજ્જાદની ઝાત એ ઝાત છે જેને અગર એક આ ચાર મિસરાની અંદર બયાન કરવામાં આવે કે પૂરી જિંદગી ચોથા ઇમામની કેવી હતી. દિલ में शुक्र खुदा लबों पे दुआ, दिल में शुक्र खुदा लबों पे दुआ, रात दिन बस ये काम करता है और तेरे सजदों को देखकर सज्जाद तुझको सजदा सलाम करता है. અઝીઝાને મોહતરમ માશાઅલ્લાહ નમાઝીઓ બેઠા છે અને આ જુમલો કહું તો કોઈ ગલત નથી કે ઇબાદત કરીને આબિદ બની જવું આસાન છે પણ ઇબાદતને મેરાજ સુધી પહોંચાડીને ઝૈનુલ આબિદીન બની જવું બધાયના બસની વાત નથી. દિવસમાં 17 રકાત નમાઝ પઢીને 34 સજદા કરવા આસાન છે પણ એક રાતમાં હજાર સજદા કરે એને સૈયદે સજ્જાદ કહેવામાં આવે છે. કોણ સમજી શકે છે આ ઝાતને? અઝીઝાને મોહતરમ, સૈયદે સજ્જાદે દુનિયાને ઇબાદતની તાલીમ આપી. સૈયદે સજ્જાદે દુનિયાને સજદાની અહેમિયત સમજાવી. સજદો કોઈ મામૂલી નથી, મામૂલી ચીજ નથી મારા અઝીઝો. આ સજદાની અહેમિયતને સમજે. સૈયદે સજ્જાદ સજદાની અહેમિયતને એવી રીતે સમજાવ્યા છે, ઇબાદતની અહેમિયતને, કે વાકએ કરબલા પછી શામ સુધી સૈયદે સજ્જાદની જિંદગી જોવામાં આવે તો સૈયદે સજ્જાદની વાજિબ નમાઝ તો દૂરની વાત છે, નમાઝે શબ પણ કઝા નથી થઈ. જેવી રીતે હઝરત ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના બારામાં છે, એક નમાઝ બી કઝા નથી થઈ મારા અઝીઝો, નમાઝે શબ પણ કઝા નથી થઈ. અને આ સજદાની અહેમિયતને કેવી રીતે મૌલા સજ્જાદ અલૈહિસ્સલામ સમજાવી રહ્યા છે કે જ્યારે રિવાયતોમાં છે કે ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ
અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરજ. રિવાયતમાં છે કે મૌલા બાકીર અલૈહિસ્સલામ એક વખત કુવામાં પડી ગયા. નાના હતા મૌલા બાકીર અલૈહિસ્સલામ. જ્યારે કુવામાં પડી ગયા તો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ નમાઝની હાલતમાં હતા, બલકે સજદાની હાલતમાં હતા. સજદાની હાલતમાં છે મૌલા, અને લોકોમાં એક શોર થઈ ગયો, લોકોમાં એક અવાજ બુલંદ થઈ કે ઇમામે બાકીર અલૈહિસ્સલામ ઇમામના દીકરા કુવામાં પડી ગયા છે. હત્તા ઇમામ જે પાંચમા ઇમામની વાલિદાએ મોહતરમ વાલિદે માજિદા હતા હઝરતે ફાતિમા બિનતે હસન અલૈહિસ્સલામ, બીજા ઇમામના દીકરી હતા. કહે છે કે જ્યારે એ પણ દોડતા દોડતા આવે છે અને સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામને કહેવા માટે કે આપનો લાલ આ કુવામાં પડી ગયો છે. શું આવે છે ત્યારે જોવે છે કે સૈયદે સજ્જાદ સજદાની હાલતમાં છે. સૈયદે સજ્જાદ સજદાની હાલતમાં છે. મારા અઝીઝો, જર્રા બરાબર સૈયદે સજ્જાદના સજદામાં ખલલ વાકે ન થયો. જર્રા બરાબર. જાહેર છે કે આપણે બધાએ જાણે છે આપણી ઇબાદત કેવી છે. આપણી સામે કીડી પણ આવી જાય ને તો આપણને કીડી પણ દેખાઈ જાય છે. એમાં લાલ કીડી હોય તો વધારે દેખાઈ જાય પાછી. તો આપણી ઇબાદતનો આલમ આપણને ખબર છે કે આપણી ઇબાદત કેવી છે. આ એટલો મોટો હાદસો ને એટલો મોટો વાકયો બની ગયો કે સૈયદે સજ્જાદના સજદામાં ખલલ વાકે ન થયો. અઝીઝાને મોહતરમ, જ્યારે નમાઝ તમામ થઈ અને હઝરતે ફાતિમા બિનતે હસન અલૈહિસ્સલામ જ્યારે સૈયદે સજ્જાદને કહે છે, એ મારા વાલી, એ મારા મૌલા, આપનો લાલ કુવામાં પડી ગયો છે. અઝીઝાને મોહતરમ, હવે તમે જો ખુદા ઉપર યકીન, અને જે સજદામાં જે ખુદા માટે સજદો હતો એના ઉપર કેટલું યકીન છે. તમે જો સૈયદે સજ્જાદ, હવે નમાઝ શું છે? નમાઝ સૈયદે સજ્જાદ સજદામાં છે. ખુદ નમાઝ જેને મોમિનની મેરાજ કહેવામાં આવે છે ને, નમાઝ મોમિનની મેરાજ, સજદો નમાઝની મેરાજ, અને એમાં પણ સૈયદે સજ્જાદનો સજદો, સૈયદે સજ્જાદનો સજદો ખુદ સજદાની મેરાજ છે. સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ સજદાથી જ્યારે ફારિગ થાય છે અને સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ જ્યારે આગળ વધે છે, કહેશે કે યકીનમાં જર્રા બરાબર કમી નથી સૈયદે સજ્જાદને. હત્તા પોતાના દીકરાની ફિક્ર પણ નથી. આરામથી જઈ રહ્યા છે, આરામથી જઈ રહ્યા છે મૌલા સજ્જાદ અલૈહિસ્સલામ. અને જ્યારે આહિસ્તા આહિસ્તા કુવા પર જાય છે, હવે મૌલા સજ્જાદ ઈ યકીન ની સાથે પાણીમાં નજર કરે છે. કુવો તો ઊંડો હોય ને, કેટલા ઊંડામાં ઇમામ બાકીર અલૈહિસ્સલામ હશે? રિવાયતના જુમલા છે કે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ પાણીને હુકમ કરે છે કે તને ઇમામ હુકમ કરે છે ઉપર આવી જા. ઇમામ હુકમ કરે છે ઉપર આવી જા. હવે જ્યારે પાણીને હુકમ કરે છે ને તો ફક્ત પાણી નથી આવતું, ઇમામે બાકીર પણ ઉપર આવે છે. ઇમામે બાકીર, અને રિવાયતમાં છે કે ઇમામે બાકીર અલૈહિસ્સલામ પાણીની અંદર જેવી રીતના ઇન્સાન જમીનમાં રમતા હોય છે ને, ઇમામ પાણીના ઉપર રમી રહ્યા છે, પાણીના ઉપર છે. કોઈ સવાલ કર્યો, મૌલા આટલો મોટો વાકયો બની ગયો, એટલા મોટા હાદસો બની ગયો, મૌલા જર્રા બરાબર તમને ફરક કેમ ના પડ્યો? કેમ તમારા સજદામાં કમી ના આવી, તમારા સજદામાં ખલલ ના આવ્યો, તમારી ઇબાદતમાં ખલલ ના આવ્યો? અઝીઝાને મોહતરમ, મૌલા સજ્જાદ અલૈહિસ્સલામ નો આ જુમલો છે એટલા માટે કે મેં એના ઉપર યકીન કર્યું હતું અને મને યકીન હતું કે મેં એના સજદામાં ખયાનત નથી કરી. મને યકીન હતું કે એ પણ મારી અમાનતમાં ખયાનત નહીં કરે. મેં એના સજદામાં ખયાનત નથી કરી ને, તો મને યકીન હતું કે એ પણ મારી અમાનતમાં કઈ થવા નહીં દે, તકલીફ નહીં પહોંચવા દે. મારા અઝીઝો, સૈયદે સજ્જાદનો સજદો આવો યકીન વાળો સજદો હતો. મારા અઝીઝો, અલ્હમ્દુલિલ્લાહ, આપણી કોમની એક આ ખુશકિસ્મતી છે કે આપણી કોમની અંદર જે નમાઝી છે એ અઝાદાર છે, અને જે અઝાદાર છે એ જ નમાઝી છે. અને અલ્હમ્દુલિલ્લાહ આ જ હોવું જોઈએ. એક બહુ મોટા આલિમે દીનનો જુમલો છે અને તે કહે છે
કે તમે જ્યારે પણ કોઈ જુલુસની અંદર જાઓ ને તો જુલુસની અંદર પણ અગર નમાઝનો વખત થઈ જાય ને તો કોશિશ કરો નમાઝના વખતે જુલુસને અટકાવીને રોડ પર મુસલ્લા બિછાવી દો તાકે દુનિયાને ખબર પડે જે અઝાદાર છે એ નમાઝી છે, જે નમાઝી છે એ અઝાદાર છે. એટલી અહેમિયત આપવાની છે નમાઝને. અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ, શબ્બેદારી થાય છે. મૌલા હુસૈનના નામ પર કેટલી અઝાદારીના પ્રોગ્રામ થાય છે અને માશાઅલ્લાહ મોમિનીન મૌલા હુસૈનની ખિદમત કરી રહ્યા છે, રાતભર અઝાદારી કરી રહ્યા છે. અહીંયા આગળ એક નસીહત પણ કરવા ચાહું છું, એક નસીહત કે તમે અગર કરી શકતા હો તો અલ્હમ્દુલિલ્લાહ નમાઝે ફજર તો બધાય અદા કરે છે, નમાઝે ફજર સુધી બધાય જાગે છે અને નમાઝે ફજર પડીને સૂઈ જાય છે. કોશિશ કરે કે ઇબાદતની થોડીક મેરાજ પર લઈ જાય, ઇબાદતને થોડીક ઓર વધારી દે. કમસ કમ આપણે અગર નમાઝે ફજર પહેલા સુધી જાગતા હોઈએ તો આપણે એક રકાત સહી પણ નમાઝે વિત્ર અદા કરી લઈએ, એક રકાત નમાઝે વિત્ર અદા કરી લઈએ. એમાં બી લાંબી પડવાની જરૂરત નથી. અગર નથી કરી શકતા, અગર કરી શકતા હો તો મારા અઝીઝો બિલકુલ કોશિશ કરે, નકર કોશિશ કરે ફકત અગર 5 મિનિટ બાકી છે, અગર 1-2 મિનિટ પણ બાકી છે અવ્વલે વખત ફજરમાં તો એક રકાત નમાઝે વિત્રમાં અલહમ્દ પડીને, કુલ હુવલ્લાહનો સૂરો પડીને, કુનૂતમાં એક સલવાત પડીને એક રકાત નમાઝ અદા કરીને કમસ કમ નમાઝે શબની ફઝીલત પણ હાસિલ કરી લઈએ. કમસ કમ તમને ખબર છે એક શખ્સ, એક જવાન સાથે મારે મુલાકાત થઈ અને જવાન કહે છે કે આગાહી કે હું આ જ્યારે જુમલો આ સાંભળ્યો ને કે તમે ટૂંકામાં ટૂંકી પણ નમાઝે શબ અદા કરો, કે છે કે મેં 3 વર્ષથી આ નમાઝે શબ હું જાગી જાઉં ફજરના અવ્વલે વખતના 2 મિનિટ પહેલા યા 5 મિનિટ પહેલા વુઝુ કરીને આ ટૂંકી એક રકાત પઢું છું. કે છે 3 વર્ષની અંદર મારી જિંદગી બદલાઈ ગઈ. 3 વર્ષમાં મારા માટે રિસ્કના દરવાજા ખુલી ગયા. 3 વર્ષની અંદર અલ્હમ્દુલિલ્લાહ આજ બહેતરીન હાલાતમાં છું, બહેતરીન ખુશહાલ જિંદગી ગુજારું છું. મારા અઝીઝો આની બરકતો જુઓ તમે, બરકતો કેટલી બધી છે. આપણે 1-2 મિનિટ પણ અગર ખુદા માટે આપે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમ જ હઝરતે ઝૈનબને નહોતા કીધા, યા ઉખ્તા લા તનસાની ફી સલાતિલ લૈલ, એ મારી બહેન ઝૈનબ મને નમાઝે શબમાં ફરામોશ ન કરજે. નમાઝે શબની અહેમિયતને આ રીતના બયાન કર્યા. સૈયદે સજ્જાદની જિંદગીમાં દર્શ લે, જિંદગીમાં કેવા પણ હાલાત હોય યાદ રાખે મારા અઝીઝો, આપણી ઇબાદતમાં, આપણી વાજિબાતમાં ખલલ વાકે ન થવું જોઈએ. એક રોઝા ઉપર ગયો, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો રોઝો જે આપણે શબી બનાવવામાં આવે છે, આપણે વર્તેજ છે યા મૌન પર છે એવા એક જગ્યા ઉપર રોઝા ઉપર ગયો, એક બહુ સારો એવો શેર લખેલો હતો અને યકીનન આ શેર નસીહત માટે છે, આ નસીહત માટે, અને આપણે હંમેશા યાદ રાખવા જેવો છે આ શેર. બહુ સરસ 2 મિસરા છે ખાલી. શું કહે છે? શેર લખેલો હતો કે छोड़कर सजदों को तौहीने मुहर्रम न करो, छोड़कर सजदों को तौहीने मुहर्रम न करो, बेनमाजी हो तो शब्बीर का मातम न करो, बेनमाजी हो तो शब्बीर का मातम न करो. अजीजान मोहतरम, सैयदे सज्जाद करबला થી શામ સુધી જાગર અઝાદારી કર્યા છે, વારંવાર અલ્લાહ તાલાના શુક્રના સજદા પણ કર્યા છે. સજદા ભી સાથે છે, અઝાદારી પણ સાથે છે. અહેલે બેતની તાલીમ છે મારા અઝીઝો. તમે જો કરબલાના વાકયા પછી કેવા મરહલામાંથી ગુજર્યા છે મૌલા સજ્જાદ અલૈહિસ્સલામ, પણ ખુદાની યાદમાં કમી નથી આવવા દીધી. અજીઝાને મોહતરમ, વાકયે કરબલા પછી દુશ્મન એમ સમજતો હતો કે અમે અહેલે બેતનું નામો નિશાન મિટાવી દેશું, અમે અહેલે બેતના જિક્રને મિટાવી દેશું. સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામે શામના દરબારમાં બી જિક્ર મૌલા હુસૈન કર્યા અને આગળની તારીખ બતાવે છે કે અહેલે બેતનું નામ લોકોના દિલોમાં કેવી રીતે વસી ગયું, અહેલે બેત લોકોના દિલમાં કેવી રીતે વસાઈ ગયા. કહે છે કે હશ્શામનો જમાનો છે, હશ્શામ બની ઉમૈયાનો જે ખલીફા છે ને, ઇમામે સજ્જાદનો કાતિલ પણ છે, એ હશ્શામનો જમાનો આવે છે અને જ્યારે હજના મોકા ઉપર હજરે અસ્વદની પાસે હશ્શામ જાય ચાહે છે કે હજરે અસ્વદને બોસો આપે,
તો એ વખતે હજરે અસ્વદની પાસે જવા ચાહે છે, પણ કોઈ જગ્યા નથી આપતું, કોઈ જગ્યા નથી આપતું. હજરે અસ્વદની પાસે એક બાદશાહ છે, પણ કોઈ જગ્યા નથી આપતું. કોશિશ કરે છે હજરે અસ્વદ સુધી પહોંચી જાય, કોઈ આમ ધક્કો મારે છે, કોઈ ઓલી બાજુ ધક્કો મારે છે, કઈ અહેમિયત નથી બાદશાહની. હશામ થોડીક વારમાં જોવે છે કે એક જવાન આવે છે, સૈયદે સજ્જાદ અલૈહિસ્સલામ આવે છે, અને સૈયદે સજ્જાદના આવવાની સાથે લોકો ખુદ બખુદ રસ્તા દેવા લાગ્યા, લોકો હટવા લાગ્યા, સૈયદે સજ્જાદને જગ્યા અને રસ્તો આપવા લાગ્યા. સૈયદે સજ્જાદ આરામથી હજરે અસ્વદને ચૂમે છે અને પાછા આવે છે. હશામ કહે છે આ કોણ જવાન છે, આ કોણ છે કે જેના માટે હું બાદશાહ છું, મારા માટે રસ્તા ન બનાવવામાં આવ્યા, મારા માટે જગ્યા ન કરવામાં આવી, આ કોણ છે જેના માટે આ જગ્યા પણ કરવામાં આવી, લોકોએ રસ્તો પણ આપ્યો, આરામથી હજરે અસ્વદને ચૂમી પણ લીધા. લોકોએ કહ્યું તું નથી ઓળખતો, આ અલી ઇબ્ન હુસૈન ઝૈનુલ આબિદીન છે. મુહમ્મદ આલે મુહમ્મદ વઅજ્જિલ ફરક. આ સૈયદે સજ્જાદ છે, બસ એટલું જ ફરક છે એક આમ બાદશાહોમાં અને અહેલે બેતમાં. ફરક એ છે કે બાદશાહ તલવારોના જોર થકી ગરદનો ઉપર હુકૂમત કરે છે, અહેલે બેત કિરદારના જોર પર દિલો પર હુકૂમત કરે છે. એટલો ફરક છે મારા અઝીઝો. અહેલે બેતનો કિરદાર, સૈયદે સજ્જાદનો કિરદાર, લોકો દિલથી ઇમામે સજ્જાદને કબૂલ કરતા હતા. અને એના પછી રિવાયતોમાં જુમલા છે કે હશામ બિન હકમના દિલમાં હસદ પેદા થઈ અને ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને ઝહેર આપે છે, કત્લ કરે છે, અને ઇમામની દુશ્મનીમાં વધારો થાય છે. અઝીઝાને મોહતરમ, આજ એ સૈયદે સજ્જાદની ફરશ અઝા ઉપર આપણે બેઠા છીએ. વાકન સૈયદે સજ્જાદના મસાઇબ ઉપર ખૂનના આંસુ રોવામાં આવે તો કમ છે. જે ઇમામ 34 વર્ષ સુધી ખૂનના આંસુ રોયા છે, વાકે કરબલા પછી કમ મુસીબત નથી મારા અઝીઝો. કોઈ સૈયદે સજ્જાદના દિલને પૂછે, ઇન્સાફથી બતાવો મારા અઝીઝો, એક જવાન દીકરો હોય જે મુસલસલ કેટલી કલાકો સુધી ગશના આલમમાં હોય અને જ્યારે આંખ ખુલે તો નોકે નેઝા પર બાપનું કપાયેલું સર જોવે. શું જુમલા કીધા સૈયદે સજ્જાદ, જ્યારે નોકે નેઝા પર બાપનું કપાયેલું ગળું જોવે છે, શું કહે છે? સલામ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. अज़दर सैयद सज्जाद की मुसीबत सुनिए. एक मर्द एक अपनी खातून के साथ, अपनी ज़ौजा के साथ जन्नतुल बकी में ज़ियारत के लिए जाता है. कहते हैं दोनों मर्दो जन अपने मौला की ज़ियारत कर रहे थे. जब ज़ियारत पढ़ रहे थे, एक मर्तबा एक वहाबी मलून ने देखा. क्या देखा? ज़ियारत पढ़ रहे हैं, ज़ियारत की किताब को हाथ से छीन लिया, मर्द को जोर से धक्का लगाया. उसी असला में क्या देखता है, क्या हुआ? वही उसी वहाबी मलऊन ने उसकी औरत को भी एक जोर से धक्का लगाया. अज़ादारो, जैसी मर्द ने अपनी औरत की तौहीन देखी, नामूस की बेहतरामी देखी, मर्द अपनी जगह से खड़ा हुआ, उस वहाबी मलून को दबोच लिया. इतना दबोचा उसकी जान निकल गई. अज़ादारो, एक मर्तबा में उसकी खिदमत में इतना अर्ज करूंगा, ऐ भाई तेरी
गैरत पे सलाम। तूने फकत अपनी ज़ौजा की एक बार तौहीन देखी, तेरी नामूस की तौहीन देखी। उसी जन्नतुल बकी में सज्जाद भी सो रहे हैं, उसी जन्नतुल बकी में सज्जाद भी सो रहे हैं। अरे हाय सैयद सज्जाद ने जब ये देखा होगा, शायद उससे कहा होगा, ए मर्द मोमिन तूने बड़ा अच्छा किया, तूने कम से कम अपनी नामूस की हिफाजत तो कर ली, मैं क्या करता मेरे हाथ बंधे तो। मेरे हाथ बंधे हुए थे, ऐ मर्द मोमिन तूने बड़ा अच्छा किया। अरे मेरे नजरों के सामने एक बार नहीं, करबला से शाम तक बार बार मैंने देखा, कभी फूफी की चादर छीनी जा रही है, मैंने देखा मेरी नजरों के सामने कभी मेरी बहन सकीना को तमाचे मारे जा रहे। कितनी तौहीन देखी सैयद सज्जाद ने। अज़ादारो आपने मसाइब सुने होंगे, जब मौला हसन छोटे थे, एक दिन ऐसा वाक़या हुआ कि इमाम हसन मुज्तबा अलैहिस्सलाम मदीने की गली से नहीं गुजरा करते थे। मौला हसन जब तक जिंदा रहे मदीने की गली से नहीं गुजरे। किसी ने सवाल किया, मौला मौला आप मदीने की इस गली से क्यों नहीं गुजरते? मौला ने फरमाया, ऐ भाई मैं इस गली से कैसे गुजरूं, क्योंकि इस गली में मैंने अपनी आंखों से अपनी माँ को तमाचे खाते हुए देखा है। आपने सुन लिया ना अज़ादारो, सुनो अब सैयद सज्जाद की मुसीबत सुने। मैं अर्ज करूंगा, मौला मौला माफ करना, आपने फकत एक बार अपनी माँ को तमाचे खाते देखा, मौला जिंदगी भर फरामोश न कर सके। मौला अरे सैयद सज्जाद पे सलाम, करबला से शाम तक मेरा मौला सकीना को तमाचे खाते आज़ादारो सैयद सज्जाद की मुसीबत पे गिरिया करे। किसी आलिम से पूछा गया, ऐ आलिम ने दिन इतना बताइए, आखिर सैयद सज्जाद ने एक वक्त में 3 बार शाम क्यों कहा? जब भी कोई आके पूछता था, मौला सबसे ज्यादा मुसीबत कहाँ गुजरी, मौला एक बार नहीं 3 बार ये जुमला दोहराते थे, अशाम अशाम अशाम। सुनोगे अज़ादारो, मौला 3 बार क्यों कहते थे? आलिम दीन कहता है, भाई ये 3 शाम नहीं है, ये 3 मरसिए है। वो आलिम दीन वो 3 मरसिए क्या है? मौला सज्जाद कह रहे, हाय बाजार शाम, हाय दरबार शाम, हाय जिंदान शाम। अगर आप सुनोगे सैयद सज्जाद की अपनी जबान से उसकी मुसीबत सुने। सैयद सज्जाद फरमाते हैं, शाम के अंदर 7 मुसीबतें हम पे ऐसी गुजरी, 7 मुसीबतें हम पे ऐसी गुजरी जिस पे सैयद सज्जाद खून के आंसू रोया करते थे। मौला वो 7 मुसीबतें क्या है? मौला फरमाते हैं, जब हमें शाम में वारिद किया गया, छतों से अंगारे फेंके गए, हमारा इस्तकबाल ऐसे किया गया, छतों से अंगारे फेंके गए। अरे हाय गजब हो गया, एक अंगारा सज्जाद के सर पे आके गिरा,
سجاد فرماتے ہیں میری حالت ایسی تھی، میرے ہاتھ بندے تھے، میرا سر جل رہا تھا، میں کیسے آگ بجھاتا۔ سنو کیا زیادہ رو سید سجاد اور مصیبت مرسی ہے، سنے سید سجاد کے مولا سجاد فرماتے شام میں دوسری مصیبت ہم پر یہ گزری، شام کے اندر ہمیں ایسے کھینچ کے لے جایا گیا جیسے کہ غلاموں کو بیچنے کے لیے لے جاتے ہیں، ہمیں گھسیٹتے ہوئے لے جاتے تھے۔ مولا فرماتے تیسری مصیبت یہ تھی ہمیں اس محلے سے گزارا گیا جہاں پہ یہودی اور نصرانی رہتے تھے۔ سنو کیا سالہ لوگ کیا کرتے تھے، یہودی چلا چلا کے کہتے تھے ارے مارو یہ علی کی بیٹیاں ہے، پتھر اٹھا اٹھا کے ہمیں مارا جاتا تھا، ہمارے سروں سے خون جاری ہوتا تھا۔ اور سنیا دار مسائب سید سجاد فرماتے ہیں شام کے اندر ہمارے اوپر چوتھی مصیبت یہ گزری، فرماتے ہیں جب شام کے دربار میں ہمیں لایا گیا ہم نے کیا دیکھا، اب سکینہ میرے پاس کھڑی ہوئی ہے، ایک ظالم کی نظر پڑی، ایک شامی کی نظر پڑی، اس شامی نے کہا میں اس بچی کو کنیزی میں خریدنا چاہتا ہوں، مجھے اس بچی کو کنیزی میں خریدنا ہے۔ سید سجاد کہتے میری بہن سکینہ تڑپ گئی، دوڑ کے مجھ پہ آ کے لپٹ گئی، بھیا مجھے بچا لو، بھیا مجھے بچا لو۔ لوازادار سید سجاد فرماتے ہیں ایک اور مصیبت یہ گزری، ہم دربار میں کھڑے ہوئے ہیں، کیا دیکھا ایک تشت لایا گیا، ایک تشت لایا گیا، تشت پہ ایک سر تھا، رومال ڈھکا ہوا تھا، اب جو رومال ہٹایا گیا آئے میرے بابا کا کٹا ہوا سر ہے، میرے بابا کا کٹا ہوا سر تھا، فرمایا ارے میرا دل تڑپ گیا، میرے بابا کا سر رکھا ہے، یزید نے ایک لکڑی اٹھائی، ایک چھڑی اٹھائی، اب جو کیا ارے یزید اس چھڑی سے حسین کے لبوں پہ کھیلنا شروع کیا، میرے سامنے میرے بابا کی توہین ہو رہی تھی، میں دیکھتا رہ گیا، میں کچھ نہ کر سکا۔ ہم سید سجاد فرماتے ہیں ایک اور مصیبت ہم پر یہ گزری، ہمیں ایسی جگہ قید کیا گیا جہاں دن میں دھوپ آتی تھی، رات میں ٹھنڈ لگتی تھی، ہاں اسی جگہ پہ سکینہ بار بار آسمان کی طرف سکینہ بار بار آسمان کی طرف دیکھتی تھی اور یہ سوال پوچھتی تھی بھیا یہ پرندے کہاں جا رہے ہیں، بھیا یہ پرندے کہاں جا رہے ہیں۔ سید سجاد کہتے میری بہن سکینہ شام کا وقت ہوا ہے، یہ اپنے اپنے گھر جا رہے ہیں، میری بہن طرف کے مجھ سے یہی پوچھتی تھی بھیا سجاد ہم اپنے گھر کب جائیں گے، بھیا ہمیں وطن کب نصیب ہوگا۔ سجاد تڑپ گیا، کہتے میری بہن سکینہ شام کے زندان اپنے ہاتھوں سے بہن کو دفن کیا، میری بہن کو رہائی نصیب
سيعلم الذين ظلموا أي منقلب ينقلبون الزهراء وأبيها وبعلها وبنيها والسر المستودع فيها. پروردگارہ ہمارے ذکر کو اپنی بارگاہ میں قبول فرما. میرے مالک اس ذکر کے صدقے میں ہمارے گناہان صغیرہ و کبیرہ کو معاف فرما. میرے مالک ہمارے آنسو کو رومال زہرا میں جگہ نصیب فرما. ہمارے پرسے کو امام زمانہ کی بارگاہ میں بی بی دو عالم کی بارگاہ میں قبول فرما. تمام عزاداروں کی جان مال عزت آبرو کی حفاظت فرما. میرے مالک دنیا میں جہاں کہیں اہل بیت کے چاہنے والے ان سب کی پریشانیوں کو دور فرما. تمام مریضوں کو شفا عنایت فرما. جنت البقیع کے روزوں کی تعمیر کے اسباب فراہم فرما. یوسف زہرا منتقم خون حسین امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہمیں ظہور مولا تک زندگی نصیب فرما. ظہور کے بعد مولا کی غلامی کا خدمت کا شرف نصیب فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.